દશામાના વ્રતની પૂર્વ તૈયારીના ભાગરૂપે માના શ્રદ્ધાળુઓ મહેસાણાના મુખ્ય બજારોમાં દશામાની મૂર્તિ લેવા માટે ઉમટી પડ્યા. મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારો આવતા હોય છે. તેવામાં 5 તારીખથી શ્રાવણ સુદ એકમથી 10 દિવસના દશામાના વ્રતે મહિલાઓ પોતાના પરિવારની સુખાકારી અને મહિલાઓએ નાની મોટી માનતા બાધા હોય છે તે માટે દશામાનું 10 દિવસનું વ્રત કરતી હોય છે. દશામાના વ્રત માટે માતાજીના શ્રદ્ધાળુઓ વ્રતની તૈયારી માટે આજે મહેસાણાના મુખ્ય બજારોમાં જોવા મળી હતી. મહેસાણાના મુખ્ય બજારોમાં જેવા કે ફુવારા સર્કલ, રંજનનો ઢાળ, તોરણવાળી માતા ચોક, બીકે સિનેમા રોડ, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી વગેરે સ્થળો પર દશામાની મૂર્તિની સાંઢણીનું વેચાણ શ્રદ્ધાપૂર્વક થઈ રહ્યું છે. પાછલા 3 વર્ષ કરતાં અત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં વેચાવાની ક્ષમતા વધારે હોય છે. અને ઇકો ફ્રેન્ડલી કેમ લેતા હોય છે લોકો? કેમ કે સરળતાથી પાણીમાં વિસર્જન થઈ શકે છે, એના લીધે લોકો ખરીદી કરે છે. અને ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવો માહોલ છે મૂર્તિના જે વેચાણમાં કંઈ વધારો થયો છે? ગયા વર્ષ કરતાં મૂર્તિમાં બમણો માહોલ છે, બમણી મૂર્તિઓ વેચાય છે. અને ભાવમાં શું તફાવત છે ગયા વખત કેટલો છે? ભાવમાં તો દર વર્ષે ભાવ માટીના બી વધતા હોય, ટ્રાન્સપોર્ટ અને બીજા સ્ટોન બોન, કલર બલર અને લેબરનો ચાર્જ પણ દર સાલ વધતો હોય છે. અત્યારે મિનિમમ કેટલા રૂપિયાથી મૂર્તિથી લઈને કેટલા રૂપિયા સુધી? અત્યારે 100 રૂપિયાથી મૂર્તિ લઈને 1200, 1300, 1500 જેવી મૂર્તિ હોય, જેટલા પૂછે એ રીતે ભાવ છે. મૂર્તિઓ તમે ક્યાંથી લાવો છો અને કઈ રીતેનું આ સમગ્ર બજાર હોય છે? મૂર્તિ તો મોસ્ટ ઓફલી ઘરે જ બનાવીએ છીએ. ગત વર્ષ કરતાં આ વર્ષે મૂર્તિના ભાવમાં 50 થી 100 રૂપિયાનો વધારો પણ જોવા મળી રહ્યો છે. મૂર્તિની કિંમત અંદાજે 150 રૂપિયાથી લઈને 2000, 2500 અને 5000 સુધી પણ જોવા મળી હતી. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.